વિક્રમભાઈ, આજે શીતળા માતાજીના દર્શન કરવા માટે પોરબંદરવાસી આવે છે, શું વિશેષતા છે આજની? આજ શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમનો પરમ પવિત્ર દિવસ છે. આજના દિવસે શ્રદ્ધાળુઓ ભાઈઓ અને બહેનો જ્યારે માતાજીએ દર્શન કરવા આવે છે ત્યારે માતાજીનું નિવેદનમાં શ્રીફળ, કુલેર, દિવેલ, અગરબત્તી વગેરે લઈ આવે છે. અને માતાજીનો વાસો ખંડો કરવાનું એક મહત્વ છે કે જેમાં દહીં અને દૂધ લઈ આવે છે, તેનાથી માતાજીનો વાસો ઠંડો કરે છે. આજના દિવસે માતાજીનું ઠંડુ બનાવેલું જમવાનું મહત્વ છે કે માતાજીની માથે ખબર ન પડતા કોઈ બેને ઉકળતું ઓસામણ નાખેલું હતું, એટલે માતાજીને દાજ થઈ હતી, તેને ઠંડક કરવા કુંભારના બેને માતાજીને ખીર અને દહીં ખવડાવેલા. અને એટલા માટે આપણે પણ ગઈકાલે છઠના દિવસે બનાવેલું આજે સાતમના દિવસે ઠંડુ ખાઈએ છે. અને માતાજીનો વાસો એ ઓસામણ વાસામાં પડેલું, એટલા માટે વાસો ઠંડો કરવાનું મહત્વ છે અને ઠંડુ જમવાનું મહત્વ છે. આજે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા શીતળા માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવશે. શીતળા માતાજીની 6 બહેનો છે: શીતળા માતાજી, ઓરી માતાજી, ધાસી માતાજી, ખુજલી માતાજી, અચબડા માતાજી અને નુરબીબી માતાજી. એના ભાઈ 6 બહેનોના ગળિયા દેવ. એટલે આ 7 દેવનું કોઈ પણ માનત કરવામાં આવે તો તે સફળતાપૂર્વક આવી રીતે શક્ય બને છે.